નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે આગામી ચૂંટણીને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યું છે. આ સંદર્ભમાં ફતેપુરા મામલતદાર કચેરી ખાતે પીઆઈ પીએ જાડેજાના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે પોલીસ સ્ટાફને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચૂંટણી દરમિયાન મતદાન મથકો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્ટાફને સતર્ક રહેવાની ખાસ સૂચના પણ અપાઈ છે. આ સાથે જ આદર્શ આચાર સંહિતાનું કડક પાલન થાય તે માટે પણ પોલીસને તૈયાર રહેવા જણાવ્યું છે. તાલુકાના સરહદી વિસ્તારોમાં ચેકિંગ વધારવા અને રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. બેઠકમાં ટીમ વર્ક અને સંકલન સાથે કામગીરી કરવાની જરૂરિયાતનો પણ ભાર મુકાયો છે. બેઠકના અંતે પીઆઈપીએ જાડેજાએ જણાવ્યું હતું કે પોલીસ તંત્ર લોકશાહીના આ પર્વને નિર્વિઘ્ન પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને નાગરિકો નિર્ભય બનીને મતદાન કરી શકે તેવું સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવશે.